બેટા હા બોલો પપ્પા. ભણવા બેઠો છો? હવે પરીક્ષા નહીં કાલ? હા ભણજે નકર આવજો. હું મજૂરી કરી કંટાળી ગયો. તારે મજૂરી કરવી પડશે. કાલ તો બોર્ડ નું પેપર હા તે ભણજે હારું. તો પછી હો આખા વર્ષની મહેનત 3 કલાકમાં પતાવવાની મારે. હા તે બરોબર ધોન દઈને ભણજે. હા પપ્પા. સમજો? પાણી પીવું છે તારે? ના ના પપ્પા, પાણી તો નહીં પીવું, પણ એક વાત કહેવી હતી. શું કહેવી હતી બોલ. કા ફોન બગડી ગયો એની ડિસ્પ્લે બધું ઉડી ગયું. હા તો શું હતું? નવો ફોન નવો તો નહીં પણ જૂનામાં હોય તો જોજો ને કશે. ચાલો તો ચલો ને બેટા. પણ ચલાય એવું નહીં પપ્પા, નકર હું તમને કોત જ નહીં કશું. હારું યાર તારે મેલ નવો ફોન તને લઈ આવ્યો યાર. હો હા લો આ સ્ક્રીન ટચ પ્રિન્ટ બધું તૂટી ગયું. એક કામ કર, હા. ફોનની જગ્યાએ પેલું આવડું પેલું આવે છે ને લેપટોપ તમે લઈ આવશો એ રહ્યું? હા સાચું કહો? હા પેલું લેપટોપ નું તને સેટિંગ કરી આલું ગમે ત્યાંથી. હા પપ્પા કશો વાંધો નહીં. બરોબર. અને જો પાસ થઈ જઈશ ને હા તો નવું તને પેટી પેક બાઇક લઈ આવીશ. સાચું કહો? હા પણ ભણજે બેટા થોન થી હો. ભણો પપ્પા. મારું નાક ના કપાવતો હો ભાઈ. ના ના નહીં. હા કેવું થોન દઈને ભણાય જોરદાર ભણજે હો. હા હા આખા ગામમાં મારો વટ રહેવો જોઈએ. હા હા આ છોકરાને ભણવાનું તો કીધું છે યાર કે લેપટોપ તો લઈ આવી, પણ હવે એટલા બધા પૈસા તો સરી લેપટોપ ચો 10-20 રૂપિયાનો આવે, 50,000 રૂપિયાનો આવે છે. મારો એક ભાઈબંધ છે અશ્વિન, પેલો બાજુના ખેતરવાળો, એ મને ચોક્કસ પૈસા આવશે, કેમ કે એને ઉપજ આ વખત સારી બધી છે, ઈડા બીડા સરસ આવ્યું એને. મને ચોક્કસ મને ખબર છે, એ મને ના નહીં પાડે કદી. હા એના તો જ જવું આ વખત તો. પેલું ભાવ ધારી થઈ જાય ને પછી હું વાળું કોઈ વાળું તો પડશે. બોલું રામ આવો. આ બાજુ આવો સોયડા હો. શું છે તડકામ? શું છે ખરા તડકામ આવું પડ્યું? થોડું કોમ પડ્યું હતું મારે. મનું કોમ પડ્યું છે? હવે આ છોકરાને યાર બોર્ડના અંદર છે મારે. બોર્ડની પરીક્ષા? બોર્ડની પરીક્ષા 2 મહિના પછી એને બોર્ડની પરીક્ષા છે. બરોબર. અને છોકરાની મોબાઈલ તો ખરાબ થઈ ગયો છે હવે. હા હા અને છોકરાને મેં કીધું હું તને લેપટોપ લઈ આલીશ યાર. બરોબર. હા લઈ આલું પડે ત્યાં જમાના પર. બરોબર. પણ હવે અમારે થોડા પૈસાની જરૂર છે. પૈસા નહીં? ઓવર. કશો વાંધો નહીં, પૈસા મળી જાય. ભૂલવાનું તમને ના પડાય નહીં મારથી વાપરો. હા 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 તમે મારા હરેક કોમો અડધી રાતે આવેલા છો બરોબર. એ તમારે જેટલા પૈસાની જરૂર હોય તમે તારે કોમ માલ લે. હા કશો હતો છોકરાને કેવું ભણાવો છો? જોરદાર. હા તમને કહી દઉં. હા. નોમ રહેવું જોઈએ. હા નોમ રહેવું છોકરો જોઈએ ભણ્યો. કે આપણા ગામનો છોકરો ભણ્યો, હા આગળ વધ્યો. બરોબર. હા એક કામ કરો તા હા કલાક રહીને આવો ને હું સારું એમ કરું. હો હા એટલે ભેંસ મારે આ બધે આવતા હો. હા હાથી જો તમે આવીને લઈ જાઓ. હા લઈ જાઉં હું. હું હાલ જ મંગાવી રાખું. હા કારણ કે હાલ મારે જવાનો ટાઈમ નહીં બરોબર. પોણી વાળવાનું છે. એવું ચાલે બેટા ભણવાનું? હા બસ પપ્પા ચાલે. હા ભણ હો. લાયા તો પપ્પા પેલું લેપટોપ? હા મેં અશ્વિનભાઈ વાત કરી, હમણાં બજાર જઈને લેતો આવું. હો પણ ભણાય કેવું બેટા? મસ્ત. હો જોરદાર ભણજે ભાઈ. હો હા તો પછી બાળા છે મજૂરી કરવા દાડો આવશે. જો આવેલા છે હવે ટાઈમે તે. દેખાય. હા ભૂલરામ હા હાલે હા તમે આ રહી ભાઈ પૈસા લેવ તો રાહ જોઈને તાજો. અને મેં કીધું હમણાં તમે આવશો. એવું જાતે ચાલી આવે તો અમને જરૂર છે બરોબર. સારું આવો લાવ. કાકા. કેવું ચાલે ભણવા બેટા? બસ સારું ચાલે કાકા. સારું ચાલે ને? ભૂલરામ હા છોકરો હોશિયાર છો પડે તમારો. આ જો ને ભણાશે ને યાર. જો આ પૈસા બરોબર છે. હા વાપરો. અને હવે તમારે જરૂર હોય ને હા તો બિંદાસ થી માગી લેવાનું બેઠું. હા કશો વધુ નહીં. તમે છો મારે શું ચિંતા હોય યાર. તમે છોકરાને કેવું ભણાવો છો? જોરદાર. કારણ કે મારા તો જો રખડીને જાણે સાચી વાત છે. આખી હવે કેટલા રૂપિયા ખર્ચ્યા પણ એકે ભણ્યા નહીં. સાચી વાત પણ છે. હવે આ છોકરો તમારો ભણશે ને મારો જ છે. મને એમ હા. લાગશે કે ના ભૂલરામે એને ભણાવ્યો. હો મને બરાબર. આનંદ આવશે. જો અશ્વિન દાદા શું કહે? હા બરોબર ધોન દઈને ભણજે ભાઈ. હો હા બેટા? ચોક્કસ. તારું બસ. કોઈ બી કામકાજ હોય ને તો કહેજે તું તાર. હા હો? અશ્વિન પૈસા દાદા લઈ કહી જવાના દેવાનું તારે. આવીને. જો પૈસા આલી ગયા રહ્યા. હા હો ભૂલરામ હું આ પાણી વાળા હું નીકળું. હા જાવ તારે. હા, હો. જય માતા. હું એ બજાર નીકળું. હા કશો વાંધો નહીં. તમે લઈ આવો. હા લઈ આવું અને હારા મોનું જ લેજો હા સરસ સરસ ટોપ લેવલનું લેવાનું છે. આ લેપટોપ લાવ્યો છોકરા માટે, જો જબરજસ્ત લાવ્યો છું. હો ડેલ કંપનીનું લાવ્યો છું. છોકરો રાજી થઈ જશે આપણો છોકરો મારો. લે બેટા આ લેપટોપ લાવ્યો જો. લાયા પપ્પા? હા કેવું ભણાય હવે? મસ્ત. હો મારું નામ રાખજે ભાઈ. હા. હા 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 એ બધું ભણવાનું ને હવે. ખાવામાં તો બહુ બધું ભણવાનું ને બધું આવે.
જે ફોનમાં ના આવે ને એ બધું તો આની અંદર આવે. ચાલો આમાં લગભગ પિક્ચરો જોવાય નહીં. આપણે તો પિક્ચર જોવાના, આપણે તો ખાલી ભણવાનું જ છે ને. પરીક્ષા પડી જાય એટલે પછી બધું પિક્ચરો બધું જોવાનું જ છે ને. હું ને મારા બાપા પિક્ચર જોઈશું. ભણી પરીક્ષા લઈને પછી લા જેટલું ભણ કરવાનું. આટલું સારું લેપટોપ પણ લાઈમ કોઈક સારું પિક્ચર લગાવીએ. હા રહ્યું ને મસ્ત પિક્ચર, પોલીસ વાળાનું પિક્ચર. હે કેવો લાગે વિલન જોતો ખરી? તો શું કરે તું? હે આ ભણા છે કે પિક્ચર જોવાય? એ તો પપ્પા હું કામનો ભણતો જ તો. આ તો પણ ભણ કર, પિક્ચર જોવાનું નહીં લા. ભણ એના કરતે. હા ભણું જ છું. હા કારનો ભણતો તો હતો. આ તો ઘડીક વાર માઇન્ડ તો ફેસ કરવું પડે કે ના કરવું પડે. મસ્ત પિક્ચર. લા શું કરાય તું લા? હે આ તો પાછો તું પિક્ચર જોવા માંડ્યો? તને ભણવાનું કીધું તું ભણ આ નકર બધું પાછું વાળી આવીશો. કાનો જો મારી વાત ઉપર, જો આ કોઈ પાસ ના થયો ને તો આ બળદની જગ્યાએ તને જોડીશ અને પછી વળ હકાવ રહીશ અને મજૂરી કરીશ દફાનો. ભણ એના કરે ભણ. ઓ ભણ, હું ફરી પાછો આવું ક્ષેત્ર બી પાણી વાળીને હો. અને જો ભણવાથી પાછો જો આડાવાળા પિક્ચર જોયા ને તો પાછા લેપટોપ બધું ફોડી નાખીશ. હારું હવે નહીં જોવું. પપ્પા હું પરીક્ષા આલવા જવું. આજા બેટા સુખી થા અને પહેલો નંબર લાવજે. હા ચોક્કસ. લે આ દહીંની પ્રસાદ તે ખાતો જા. હાલો. લે સુખી થા બેટા હો, પહેલો નંબર આવજો હો. હા હા ધોન દહીં પેપર આવજે. હા હા જા બેટા હો. જય માતાજી. જય માતાજી બેટા. ખબર નહીં પડતી. મારા બાપાને બતાવું નહીં. અલા કાગળિયું શું પડ્યું સારું? કોઈક અંગ્રેજીમાં લખેલું છે. અરે કોઈ ભણેલો માણસ આવે એને બતાવું. લે ભાઈ. હા બોલો. તમે ભણેલા છો? હોવા બોલો ને હતું. આ ભાઈ કાગળિયું આવી છે વચ્ચે લઈ યાર મને. હા આ તો રિઝલ્ટ છે. કનું રિઝલ્ટ છે? એટલે શું રિઝલ્ટ એટલે? આ બ્લોકનું નામ આપો. મારા છોકરાનું નામ છે. તમારા છોકરાનું નામ? ઉભા. આ તો પેલું રિઝલ્ટ આવે ને પાસ ના પાસ નું. હા પરિણામ. હા એ રહ્યું છે. હા તો શું થયું જોજે ભાઈ? નપાસ થયેલો હોય. નપાસ થયો મારો? અરે તો હતા ને તમારો છોકરો તો હવે મારો છોકરો આ કાગળિયું નાખીને જતો રે મારો બેટો મને. એવું હે? ઉભા એના મેં કીધું મજૂરી કરે છે કશે આડું આડું પગલું ના ભરે મારો બેટો હાર્યો મને. જો કાકા ગોતો તારે મારે ગોતવું પડશે એને. ગોતો ફટાફટ લો આ કાગળ મેલ દો. આ કાગળ ના ખબર ભાઈ. અલ્લાહ અફલા તો જો આ જો જતો રહ્યો છે મારો બેટો. ઈધા ઘાસ્યા વગર જતો એની માને હું જવાબ આવીશું? અલા ચોજો અલા ઘરમાં તો નહીં પડ્યો? અલા ઘરને તો ઓડો મારેલો છે. ચોઈ ઘરના અંદર. બસ હવે મારે કોઈ કરવું નહીં. તો આની અંદર પડીને મરી જ જવું હોય ને પાસ થઈ ગયો ને બાપાને મારે મોઢું બતાવવાનું. છોકરા એ તમે બેઠો છું પાણી કિનારા ઉપર હોય. ઉભો થા. ખબર નહીં અંદર પડી જાય, ખબર પડતી નહીં. આપણે મરી જાય લેવા દેવા. મારા કાકા હવે મરી જ જવું. હવે મારે નહીં જીવવું. હું તકલીફ પડી છે આમ દગદમાં રમું લે. આ તો પેલા ભોલુરામનો છોકરો છે ને તું? મારે હવે નહીં જીવવું. મારે હવે મરી જ જવું. છોકરો ભોલુરામનો છે ને? ઓવા તો ભાઈ તમે આવા વના કરે છે? પાણી કિનારે આવીને બેઠો છે. તેમાં એ બુડા નપાસ થઈ ગયો હોય તો આવું કરવાનું હોય? જવું. આમ સોનામાં યાદ ના કરે. ના મારે નહીં જીવવું. તારા બાપાનો મારે કેવો ઘર જેવો સંબંધ છે એને ખબર પડતી નહીં. મારા બાપાએ ભણાવવા માટે મને કેટલું કેટલું કર્યું તો હું ભણ્યો નહીં. કે પછી ના ભણ્યા ભણવું પડે કે? લેપટોપ લઈ આવ્યું તો હું ભણ્યો નહીં. બધું પિક્ચર જો કર્યા. જો મારી વાતો પર તું તારા પપ્પાનો એકલો એક લાડક હોય બરાબર છે. તારા પપ્પા મારી પાસે પૈસા બાપડા પાસે ઉછીના નહીં હોતા ને તો મારી પાસે આવી પૈસા લઈ જાય એને હું પૈસા આલું છું. અરે તમે આવું કરો છો તો સારું લાગતું હશે? હા તારા ડોહાર બિચારા કેટલી ઉમ્મીદ હશે કે
કે પણ મારા હું મોઢું બતાવીને જવાનું એમની અમે અલ્યા પણ મોટું નહીં લે, આ તો બધી જો ભણવાની અંદર તમે આમ જીદ કરો ને કે મારે ભણવું જ છે, 100 પેપર ફેલ થઈ ગયું, ફરીથી પરીક્ષા આલી તો તમે આગળ આવવાના જ છો. પણ આ શોર્ટ મગજની અંદર તમે આવીને બેસી જશો તો તમારા બાપાનું શું થશે? ના કાકા પણ તો એમ મારા બાપાની અમે મારે જવાની હિંમત નહીં થાય મારે. છોકરા હું તને હાથી સલાહ આલું છું. અભળ હા. આ જમાનામાં ભણતર સિવાય કશું છે નહીં. નકર અમારા જેવા જો હાલત કેવી થઈ છે ખબર છે ને, મારા બાપાએ મને બહુ કોશિશ કરી છે પણ હું ભણ્યો નહીં. પેટથી નપાસ થઈ તો પેટથી પરીક્ષા લઈને કશું જ નહીં થાય. તારા દિમાગની અંદર એવી એન્ટ્રી પાર કે મારે ભણવું છે અને મારે નોકરી લેવી છે, તને મળશે મળશે ને મળશે. કારણ એ આપણા મગજ ઉપર જાય છે કે તમે એટલો મગજ પાવરફુલ કરો, આ ટીવી જોવાનું બંધ કરો બને ત્યાં સુધી, પરીક્ષા વખતે મોબાઈલ બંધ કરો, કોઈ મિત્ર મંડળ સાથે બેસો પણ કોઈ સારા સંસ્કારી મિત્ર મંડળ હોય ને તમારું, કોઈ સારી સારી વાતો કરતા હોય, ભણતર વિશે વાતો કરતા હોય, એમની જોડે તમે જઈને બેસો. અત્યારે કેવું છે ખબર છે ને? હા, એટલે સમજી ગયો ને, કોઈની જોડે આપણે ફરવું નહીં, ભાઈબંધી રાખવી પણ કેવી રાખવી? સારા માણસની. બરોબર? આ સમજી ગયો ને? આ તું પેલા મંદિરે તને અને ભગવાને માતાજી દર્શન કરતી હતી ગાડી અને હું તારા બાપા ભાઈ તને મૂકવા આવું છું. બરોબર? અને તારા બાપાને અત્યારે કેવું ટેન્શન હશે ખબર પડે તને? એ અત્યારે ત્યાંથી ઊંઘતા નહીં હોય, અત્યારે અડીએ ચડી ગયા છે, તું આવી ત્યાં આવીને બેસી જાય છે તો જ પરિણામ તો જ તારું. તો હું ઘેર ફેંકીને આવતો એ વાંચ્યું હશે, એમને કેવું થયું હશે? સાચી હે તાલા સુધરો જરા સુધરો ત્યાં તું મંદિરે જો. આ દુગણી માતાનું મંદિર છે. બરોબર? હા. અને તારા માતાજીને જે કહેવું હોય, આ એક પેપર બગડ્યું છે, ભલે બગડ્યું, ચિંતા ના કર, પરીક્ષા તો આપણે બીજી વાર આવીશું. હા. બરાબર? હું તારા પપ્પા પાસે જો મારા દર્શન કરી લે. હા. હા, જો તારું બીજા છોકરાઓ આજકાલના તો જુઓ કેવા મગજ હોય. લગી તો શાંતિ મગજ હોતી નહીં, લગી કંઈક થાય એટલે આવી ગયા પાણીના કિનારે. બરાબર? હવે તારા પપ્પા જોડે હું તને મૂકવા આવો પર અને આવું કોઈ દિવસ મને બીક લાગે કાકા. હું બેઠો છું ને, તારા પપ્પા મારું મન છે અને બીજી વાર તો આ પેપર આ હા, ગભરાઈ નહીં જવાનું, એવું હિંમત રાખવાની કોડા તાણે પછી હાડો. આપણો ચોજ્યો હશે, અરે હવાની હોત થવાય પણ ચોજ્યો હશે. અરે ચોજ્યો તો તું હે? જો ભલુરામ, હા. જોવા જોઈએ તો બધું બરાબર છે, હા. શાંતિ રાખો. એને બધી સમજણ પાડી છે. બરોબર. બરોબર છે? એ નપાસ થયો છે ને, હા. તમે એનું ટેન્શન છે ને, હા તો ટેન્શન તો હોય જ ને. પેપર તો બીજી વાર હાલશે. એ તો ફરીથી પડે, એ જયો તો ચો. એ જોવા જોઈએ તો મારે તમને કશું કહેવું નહીં, હા. પણ તમારા છોકરાને કોઈ કહેવાનું નહીં. ભાઈ ચો જોતો તું? કશે નહીં, એ તો હતો હોય કે અમે મંદિરે પણ મારી વાત હોભળ, આવી પરીક્ષાઓ તો આવે ને જાય. તો તારા ઘર છોડીને જવાની શું જરૂર હતી? લડે તારા આ બાપા તાર- હું હવાનો હોય તો જેવા વિલા મોઢે બેહી રહ્યા હવાની હોત પડે ભાઈ, તને ખબર ના પડે? એટલે ફેરથી પરીક્ષા આજે ફેરથી પાસ થશે. હા બસ મારે એટલું જ કહેવું છે. સમજ્યો ને? બીજું કોઈ નહીં. આવી તો વિલો મોઢે રાખે હું મસ્તો રાખ. સમજ્યો ને? તું કહેતો ને તારા બાપા બોલશે, બોલ્યા કોઈ? અને જો મારી વાતો પડો, છોકરાએ બાપને છોડીને જવાની, તું છોડીને જતો રહે, મારા ઉપર શું વીતે તને ખબર પડે છે? મોટા પપ્પા હું નપાસ થઈ ગયો મને લાગે. હા તેમાં શું થઈ ગયું? નપાસ થઈ ગયો તો બોલવાનું શું હતું? એનું મન દુઃખ થઈ ગયું. બરોબર છે? હા બીજું કોઈ નહીં. બેઠો તો પેલા કિનારા ઉપર. બરોબર. અને મારે નીકળવાનું થયું. હું જોઈ જોયા છોકરો ભોળુરામનો છે. પણ તારે આવું પગલું કોઈ ભરવાની જરૂર હતી? આવી પરીક્ષાઓ તારે પરીક્ષાઓ બીજી લઈ દેવાની યાર. સમજો ને? પરીક્ષા બીજી આવશે કે મા બાપ કે તું બીજો આવવાનો છે? એટલે હવે તો વાપરી લે. હવે ભોળુરામ તો શાંતિ રાખો. જો તને ભોળુરામ કશું બોલ્યા નહીં? બોલ્યા ને એ પથરા આપણે જેટલું ઘસીએ ને એટલો ઉજળો થાય. સમજી ગયો ને? એટલે આપણે મગજને જેટલું ઘસશો ને એટલે તમે પાવરફુલ થશો. આ શોર્ટકટમાં નહીં બનાવી દેવાનું. આ તમે શોર્ટકટમાં બનાવી હે. ફરી પેપર આલો અને ફરી ભણો. અરે ફેરથી ભણવા જા ભાઈ. અરે ફેરથી પરીક્ષા આલ. આ જીવનની તો તારી છેલ્લી પરીક્ષા નહીં. આવી તો ઘણી પરીક્ષા આવશે. સમજો ને બેટા? ભાઈ આવું કરવાનું નહીં કદી તારે. સમજો ને? મારી વાત સાંભળો ભોળુરામ, તમારા કોઈ ટેન્શન લેવાનું નહીં. ના હું તો કશું ટેન્શન નહીં લેતો, પણ આ ગોડો છે ને હાવ. હજુ હું તમને કહું છોકરાને કોઈ તકલીફ પડે હા. તો બેઠો છું. હું એક મારો તમે બેઠા છો ને હું નહીં બેઠો યાર. હા, પછી- મારે મજૂરી કરી કરીને પૈસા તમારા વળાઈ જ દેવાના છે યાર. જો ભાઈ હમણાં અભણ મારી વાત. ખબર હવે હું એને કહી દઉં, આ છેલ્લો સબક છે તને. મેં કીધું ને કે પથરો જેટલો ઘસીએ ને એટલો ઉજળો થાય. એટલે મગજને તમે જેટલું ઘસો ને એટલું ઉજળું થાય.
શું કહે કાકા હોંભળ. એટલે ભણવાની અંદર ઘસવાનું હો, બીજા કશામાં ઘસવાનું નહીં પરીક્ષા વખતે. અને ભણો બરોબર. આ ડોહા તારા બિચારા મજૂરી કરે એમની એમનું શરીર તો જોઈ યાર. હારો હવે પાસ થઈને બતાવીશ. હા હા, બસ એમ કે. તો મારા પાસ થવું પાસ થવું એ મારે કે. હો આવું કોઈ વિચારવાનું નહીં મગજમાં. એક તો સારું બેટા આવો. ભણવા બેસી જાઓ. હો? કોઈ ચિંતા કરશો નહીં. જો. તારો બાપ બેઠો છે હજી. તારે કોઈ ચિંતા હોય ને તારા બાપા કોઈ કહે ને તો સીધું તારે મારી ભાવ આવતું રહેવાનું. હા કશે જવાનું નહીં, હું બેઠો હું. હો જા સારું બેટા ભણવા બેસ તારો હો. તારે ભણવાનું ચાલુ હું કરી દે કોમે તું. જઉં છું. ચલો બોલો ને, હું નીકળું તારે. હા આવજો પેલા અશ્વિનભાઈ હો. છોકરાને કોઈ કહેવા નહીં, એટલે ના, ના, બધું કશું હેડી નહીં કહું જાય. યાર. બરાબર ભણતર છે હવે શું હા હા કરવું? ચાલો એ તો હેડું જાય ચલો, હવે. જય એ તો માતાજી. ફેરથી પરીક્ષા આવશે. સારું જય માતાજી હો. હા, જય આવજો માતાજી. અશ્વિનભાઈ. હા, બોલો. આજ મારા પપ્પા ખુશમ ખુશ થઈ જશે. પહેલી પૈસા તો પાસ થયો હતો, આ વખતે પાસ થઈ ગયો. મારો ફંડ બતાવું. આશીર્વાદ આલો. હા બેટા સુખી થા. હા, હું પાસ થઈ ગયો. પાસ થઈ ગયો. પાસ થઈ ગયો પરીક્ષામાં. સરસ સરસ. કેટલા બીજો- ટકા આયા? હે 70% આયા. હા હા ભલે 70% આયા. મહેનત કરી પણ પપ્પા. મહેનત કરી જાય ને. હા પાસ થઈ ગયો ને. ગયા વર્ષે તમે નતું કીધું હા. તમે ને અશ્વિન કાકાએ હા. તો મહેનત કરજે બકા મહેનત કરજે. હા. તો જો આજે મારી મહેનત ફળી ને, ફરી ને. આખી સ્કૂલની અંદર મને ત્રીજો નંબર આવ્યો. સરસ સરસ. હારું ને? હા હા બસ બસ. લે તારા તું કહેતો તો ને હા તો તારી ગિફ્ટ જોઈતી હતી તારા. હા લે આ તારી ગિફ્ટ જો. જો આ પડી નવું બાઈક તારું. બાઇક લઈ આલ્યું. હા તો તમને ખબર હતી કે હું આજે પાસ થઈ હા મને ખબર હતી. મને દિલનો વિશ્વાસ હતો કે મારો છોકરો આજે પાસ થઈને આવશે. હે ને? હા હારું હારું. હું બાઈક બાઇક બાઈક તારા. હા ફેરવજે. ને હાથથી ફેરવજે. હા હા. આ ખારો થયો આ વખતે તો. જય માતાજી મિત્રો, અમે આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજનના હેતુથી જ બનાવ્યો છે. અને જો તમારું બાળક અત્યારે 10મા કે 12માની પરીક્ષા આપતું હોય તો તેને તમે હિંમત આપો કે તે સરસ એવી મહેનત કરીને એને સારું એવું પરિણામ મેળવી શકે. અને જો ના કરે નારાયણના હેતુથી અને ફેલ થાય કે નાસી પાસ થાય તો તેને તમે હિંમત આપો કે તે આગળના વર્ષમાં આવીને કે આવનારા વર્ષમાં તે સારું એવું પરિણામ લઈ શકે. અને અમારી ચેનલ રાજા ચામુંડ પાટણને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.